નહીં નહીં માડી તમે રડશો નહીં. નહીં માડી તમે રડશો નહીં. મદદ કરો સાહેબ. ના ના અમે ચોક્કસથી મારી મદદ કરશું એક તમારી. આશરો થઈ જાય તો બસ હવે મા દીકરા નો જેતે છું તમારા છોકરા ના આશરો થઈ જાય તો ના ના બસ માડી સાહેબ. તમે રડશો નહીં. અમારાથી બને એટલી ચોક્કસથી અમે હેલ્પ કરશું. ઘણું થાય છે સાહેબ, તો શું કરું કે હા ઘણું દુઃખ થાય છે મને. હું છે તમારે? ના ના કઈ નથી સાહેબ. કઈ નથી. ના ના થોડી ખીચડી હતી ને તો ખીચડીની કઢી બે મા દીકરાએ બનાવીને ખાધી. થોડી ખીચડી હતી એટલે ખીચડી કટી બનાવીને તમે તમે આ રેશનના ચોખા આવ્યા હતા ને એમાં. હા રાશન માલી ચોખા આવે છે. આખી તો ભાડે જ તે પણ કે તમે ભાડું ભરી શકો એમ નથી તો માસી મહિનો રહ્યો તમે, પછી કાંઈક તમારી વ્યવસ્થા થાય મકાનની ડીપોઝીટનું તો તમે વયા જજો. માડીની પરિસ્થિતિ તમે જોઈ શકો છો કે માડી એના દીકરા સાથે એકલા રહે છે અને દીકરો પણ મન બુદ્ધિનો છે એમ, એટલે એમ મેન્ટલી અનપ્રિપેર્ડ છે અને આખો દિવસ મતલબમાં અથાણા ને એવું વેચવા જાય છે એટલે 150-200 રૂપિયાની રોજી કરીને લાવે છે એમ. અને માડીને પણ કે બીમારી છે એમ, કે બહુ ગંભીર બીમારી છે અને માડીનું કેવું એવું છે કે ઘરે ખાવા માટે રાશનના પણ નથી અને ચોખા હતા તો ત્યારમાં હાલમાં કઢીને ખીચડી ખાઈને એ એનું સૂતા છે. કાલ સાંજે શું મળે શું નહીં એની પણ માડી પાસે કાંઈ છે નહીં એમ. એટલે આપણે કંઈ નહીં, માડીના સુખમાં તો નહીં પણ દુઃખમાં ભાગીદાર થવાની ચોક્કસથી ટ્રાય કરશું ને આપણાથી બને એટલા ચોક્કસથી આપણે હેલ્પ કરીશું. હાલમાં આપણે દાદીને રાશનની કીટની પ્રોવાઈડ કરી છે.